અરજી કરશો કે કંઈ બીજું કરશો તો કોઈ અમે કંઈ ડરી નહીં જઈએ અને અમે તો તમને છોડવાના નથી. સુરતના એક પછી એક ગુનેગારો છે તેમને એકત્ર કરવામાં આવી રહ્યા હતા, તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી અને ગુનેગાર આવે છે હનીફ તલવાર. તેને આ ડીસીપી રાજદીપસિંહ નકુમ કહે છે કે હવે તારું નામ હનીફ તલવાર નહીં પરંતુ ચપ્પુ કરી દેજે. સુરતમાં જે પ્રકારે માથા ભારે ગુનેગારો છે તે સતત માથું ઉચકી રહ્યા છે, અવારનવાર ગુનાઓને અંજામ આપી રહ્યા છે અને ખાસ કરીને સુરત સિટી છે તેને નો ડ્રગ્સ બનાવવા માટે એસઓજી જે પ્રકારે સતત મહેનત કરી રહી છે તેમાં વિતેલા 2 વર્ષમાં જે પ્રકારે સુરતમાં ગુનાઓ દાખલ થયા હતા અને દાખલ થયેલા જે ગુનેગારો જે જેલ ભેગા થયા હતા આ ગુનેગારોને એકત્ર કરવામાં આવ્યા હતા પરેડ ગ્રાઉન્ડમાં અને વર્તમાન સમયમાં તે શું એક્ટિવિટી કરી રહ્યા છે તેની પૂછપરછ કરી રહ્યા હતા. ડીસીપીએ રાજદીપસિંહ નકુમ અને આ ગુનેગારો છે તેમને હાથ પણ જોડાવતા હતા, કાન પણ પકડાવતા હતા અને કહેતા હતા કે હવે જો કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરી છે તો તમારું મોત છે. અને આવો જ એક હનીફ તલવાર હતો તેને આ ડીસીપી રાજદીપસિંહ નકુમ કહે છે કે હવે તારું નામ ચપ્પુ કરી નાખજે. જે પ્રકારના આ આરોપીઓને પૂછપરછ કરવામાં આવી છે અને તેના વિડીયો સામે આવે છે તે પણ આપ જોઈ શકો છો. તું તલવારનો શોખીન છું? નહીં સર, હે છોડી દીધું મેં. ક્યારનું છોડી? હાથ એમ રાખવાના? કેવી રીતે હાથ રાખવાના? એવી રીતે નહીં. કેવી રીતે રાખવાના? એવી રીતે નહીં. કેવી રીતે રાખવાના? એવું નહીં. કેવી રીતે રાખવાના? એવું કેવી રીતે રાખવાના? નહીં નહીં, પગે લાગતો એમ રાખવાનું. સમજા? હા, તલવાર લઈને નીકળવાનું છે તારે? બધું મેં છોડી દીધું. હે તો શું કરે અત્યારે? વિશ્વાસ રાખું સર, ભાઈ બધું છોડી દીધું. મારો રેકોર્ડ બી તમે મારા વિશ્વાસમાં પૂછી શકો છો. હનીફ ઉર્ફે તલવાર. મોહમ્મદ હનીફ અબ્દુલ મજીદ છે. તો નામ બદલી નાખજે, હવે ચપ્પુ કરી નાખજે. એ પડિયાલભાઈ હતા ને એને એ લોકોએ મને નામ આપેલું હતું વેલી મુકે. કયા પડિયારભાઈ? અમારા ગામ હતા ને ડિવિઝનમાં બિલ્લે સીટમાં વાળાભાઈ. ક્યાંનો છું તું? પડિયાલ બજારમાં જાય. ચાલ નીકળ. અફસરની આમદની કેટલા કેસ થયા છે? 2 કેસ. શું ગાંજો વેચે છે? ભાઈ આને તો જેલમાં જ રાખવાના, કેમ જામીન ઉપર છોડે? नहीं करूँगा सामने देखो मेरे साथ किलो समय रहे जेल में किलो શું છે? પંપ છે? हाँ તો ભાઈ બીમાર રહે તો હું આખો દે આ ધંધા કરે છે. ચાલ જતો રહે. આમાં ડ્રગ્સની અંદર સજા પડી હોય એવું કોણ છે? ઉભો થા. શું નામ છે તારું? મારું નામ મોહમ્મદ સલીમ ગુલામ મુસ્તફા છે. કેટલા વર્ષની સજા પડી? મેં 12 વર્ષ કાપીને આવ્યો સાહેબ. 12 વર્ષ. કઈ સાલમાં ગયો હતો? હું 2004માં હતો સાહેબ. અને ક્યારે છૂટ્યો? 2016માં છૂટ્યો સાહેબ. અત્યારે પ્રવૃત્તિ કરે છે? ના, અત્યારે ઝીંગા મચ્છીનો ધંધો છે સાહેબ મારો. અચ્છા, તો તું ડ્રગ્સનો ધંધો કરતો હતો જે તે વખતે? ના સાહેબ, હું બંધાણી હતો ને હું લેવા માટે ગયો. હવે વેપારીના ત્યાં રેડ પડી ગઈ તો એમાં મને પણ ઉચકવામાં આવ્યું ને એમાં મને પણ એ લોકોનો નંબર કાઢી બનાવવામાં આવ્યો સાહેબ. તો પણ તને 12 વર્ષની સજા પડી જી સાહેબ. તો તારા ઘર પરિવારનું શું થયું? બહુ હેરાન પરેશાન થઈ ગયા હતા સાહેબ. મારા છોકરાઓને એટલી તકલીફ પડી છે સાહેબ. એ લોકોના કોઈ અરમાન મેં પૂરો નહીં કરી શક્યો સાહેબ. એ લોકો ડ્રગ્સની અધૂરા રહી અંદર ગયા સાહેબ. સજા 20 વર્ષની જોગવાઈ છે, બરાબર? આપણા કાયદાઓમાં સૌથી કડકમાં કડક કાયદો NDPS એક્ટનો છે, જી સાહેબ. બરાબર? એમાં જામીન પણ મળતા નથી. ના સાહેબ. 20 વર્ષની સજા પડે છે. તો નાના નફા માટે આવો ધંધો કરવો નહીં, નહીંતર તમારો ઘર પરિવાર બધું બરબાદ થઈ જશે. તમને એવું થશે કે ભાઈ થોડોક નફો કમાઈ લઈએ પણ તો બીજા યુવાધન પણ બરબાદ થશે અને તમે જેલમાં જશો, તમને કોઈ કોર્ટ પણ જામીન નહીં આપે અને તમે જ્યારે તમને સજા પડશે ત્યારે તમારું ઘર પરિવાર કેવી રીતે ચાલશે એનું કંઈ નક્કી જ નથી હોતું. એટલે તમે આવો શોર્ટકટ જે છે ને એ છોડી દેજો, બરાબર? અને કોર્ટ ઉપરાંત અમે પણ સજા કરશું, બરાબર? એટલે એ તો ખાસ તમે યાદ રાખજો. બેસી જા. હવે પછી ત્યારે ડ્રગ્સ નહીં વેચીએ, હથિયાર લઈને નહીં ફરીએ, બરાબર? ગુંડાગીરી નહીં કરીએ. ના કોઈ ના ધંધો કરવાનો નથી. હવે હું તો એમ્બ્યુલન્સ ચલાવતો. હા, જરાય છોડવાના આવશે ને. કેટલી વાર પકડામાં? એક જ વાર સીધો થઈ ગયો કે સીધો થવાનો? સીધો એમ્બ્યુલન્સ ચલાવતો. ચલો બીજાને પૂછો. બીજો અને તમે નાનું મોટું કંઈ પોલીસ વિરુદ્ધમાં કોઈ અરજી કરશો કે કંઈ બીજું કરશો તો કોઈ અમે કંઈ ડરી નહીં જઈએ અને અમે તો તમને છોડવાના નથી. ખ્યાલ આવ્યો ને? એટલે એવી કોઈ પોતે ફાંકા ફોજદારી રાખતો હોય તો કાઢી નાખજો કે ભાઈ અમે પોલીસ વિરુદ્ધ રજૂઆતો કરશું ને
અરજીઓ કરશું તો કોઈ પોલીસ ડરી જશે. કોઈ પોલીસ તમારાથી ડરશે નહીં, તમને છોડશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે અમે બરાબરની યાદી તમારી તૈયાર કરી છે. પોસ્ટ વાઇઝ એની અમે પેલી કરી છે. નાના નાના જે નવા જે યુવાધનને બરબાદ કરતા હોય પેડલરો, એ ચેતી જજો, નહીં તો તમને રોજ 20-25 જણને એસઓજીમાં લાવવામાં આવશે. બરાબર? આમ સુરતમાં અલગ અલગ ગુનેગારો છે તેમને એકત્ર કરવામાં આવી રહ્યા છે અને તેમની વર્તમાન સમયની જે ડ્રગ્સને લઈને એક્ટિવિટી છે તેના પર બારીક નજર રાખવામાં આવી રહી છે અને તેમને શીખ પણ આપવામાં આવી રહી છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.